સુરતમાં હાલ કોરોના બેકાબૂ થયો છે ત્યારે મુસ્લિમ બિરાદરોના હાલ પવિત્ર રમજાન માસ પણ ચાલી રહ્યા હોય જેમાં સમૂહમાં ઇબાદત કરાતી હોય જેથી ત્યારે આવી રીતે સમૂહમાં ઇબાદત કરવામાં કોરોનાનું સંક્રમણ વધી શકે છે જેને લઈને સુરત મહાનગરપાલિકાના કમિશનર અને મેયર દ્વારા મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને અગ્રણીઓ સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે। સુરતમાં કોરોનાનું કહેર રોજોરોજ વધી રહ્યું છે અને તેના સંક્રમણને અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા તંત્ર ભારે મહેનત કરી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણ વચ્ચે મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસ પણ શરૂ થઈ જવા પામ્યા છે। રમજાન મહિનામાં મુસ્લિમ બિરાદરો દ્વારા સમૂહમાં ઇબાદત કરવામાં આવે છે જેથી હાલમાં કોરોનાની મહામારી વચ્ચે જો સમૂહમાં ઇબાદત કરાય તો કોરોના સંક્રમણ વધવાની દહેશત સેવાઈ રહી છે અને સાથે રાજ્ય સરકાર દ્વારા પણ આગામી 30મી એપ્રિલ સુધી રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો સત્કાર સમારંભ જન્મદિવસની ઉજવણી સહિતના અનેક કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે અને દરેક ધર્મના તહેવારોની પણ જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ છે તે રાજ્યના તમામ ધાર્મિક સ્થળો 30મી એપ્રિલ સુધી બંધ રાખવાની અપીલ કરાઈ હોય જેને લઈને મુસ્લિમ સમાજ દ્વારા પણ સમૂહમાં રમજાન ઇબાદત ન કરવા અપીલ કરાઈ છે। તો મુસ્લિમ સમાજ દ્વારા ગત વર્ષે લોકડાઉનમાં અને હાલમાં પણ કોરોનાની મહામારી વચ્ચે કરાઈ રહેલી કામગીરીને પણ સુરતમાં પ્રથમ નાગરિક મેયર હેમલબેન બોગાવલા મનપા કમિશનર બંછાનિધિ પાણી સહિતના આગેવાનોએ વધાવી હતી। તો સુરત મનપા કચેરીએ મળેલી મિટિંગમાં રમઝાન માસની ઉજવણી બાબતે રાખવાની કાળજી અંગેની ચર્ચા કરાઈ હતી સાથે વેક્સિન બાબતે અને કોવિડ કેર સેન્ટર બાબતે તથા માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો વારંવાર ઉપયોગ કરવા અંગે જનજાગૃતિ લાવવા પણ ચર્ચા કરાઈ છે। આજે રમઝાનના ઉપલક્ષે સમાજના આગેવાનશ્રીઓ સાથે વાત કરી છે। માન્ય મેયરશ્રી અન્ય પદાધિકારીશ્રીઓના ઉપસ્થિતિમાં આ મિટિંગમાં તમામ જે વિસ્તારો છે જેમાં ભીડ થવાનું શક્યતા છે ભીડ થાય છે અને એના સાથે સાથે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું અનુશાસન તરીકે પાલન કરવા માટે અને ટેસ્ટિંગ વધારેમાં વધારે કરવા માટે અને અર્લી ટ્રીટમેન્ટ થાય એના માટે આજે તમામ જે મુસ્લિમ સમાજોના આગેવાનશ્રીઓ સાથે એમના આગેવાનશ્રીઓ ડૉક્ટરશ્રીઓ એના જે સમાજના મુખ્ય વ્યક્તિઓ સાથે આજે ચર્ચા વિચારણા કરવામાં આવ્યું છે। આપણને ખૂબ સરસ લોકોના તરફથી સાથ સહકાર પણ આપવાનું સમાજ તરફથી નક્કી થયેલ છે અને મને આશા છે કે આ વખતે જે પ્રકારે કોવિડનું મહામારી છે એ મહામારીમાં આપણને જે પ્રકારે મુસ્લિમ સમાજનું સહયોગ મળી રહ્યું છે એ સહયોગ ખરેખર ખૂબ સુંદર રહેશે અને કોઈ પણ એક વ્યક્તિનું પણ આ महामारी में कोई पण प्रश्न ना थाय एवं अपने इच्छिए छे। आज बहुत अच्छे माहौल के अंदर कमिश्नर साहब और मेयर साहब के बीच में मुस्लिम समाज के आगेवानों ने अपनी अपनी बातें पेश की और ये दोनों ज़िम्मेदारों ने भी अपनी ज़िम्मेदारी को बहुत अच्छी तरह मुस्लिम समाज के सामने रखा। ये महामारी ये किसी मज़हब से ताल्लुक़ नहीं रखती, इसका कोई धर्म और मज़हब नहीं होता। ऐसे मौके पर अगर हम ये चाहते हैं कि हमारा शहर सूरत बीमारियों से बचे और कोरोना मुक्त हो और लोगों की जान महफूज रहे तो ज़रूरी है कि हम सब कंधों से कंधा मिलाकर इस मिशन के अंदर आगे बढ़े और अपनी सोई हुई कौम को बेदार करें। ख़ास तौर पर मास्क का इस्तेमाल, सोशल डिस्टेंस और मामूली भी खांसी बुखार हो तो फ़ौरन टेस्ट कराए और लोगों के दरमियान के अंदर जो एक डर का माहौल है वैक्सीन के सिलसिले में उसको भी दूर करने की बहुत ज़रूरी है। इसलिए कि हर बीमारी का कोई न कोई इलाज होता है। इस बीमारी का ये इलाज बहुत मेहनत से तैयार किया गया है और ख़ास तौर पर जो कहा गया कि शाम के वक्त इफ्तारी के लिए भीड़ भाड़ होती है तो हम अपने आप को भीड़भाड़ से बचाएं। बस यही सब माहौल के अंदर एक अच्छी गुफ्तगू, एक अच्छी मीटिंग, एक अच्छी नशिस्त हुई। સુરત માં મોટાભાગના વિસ્તારોમાં હાલ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે દરેક ધર્મના તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો હોય જેને લઈને મુસ્લિમ બિરાદરો દ્વારા પણ જાહેરમાં પવિત્ર રમજાન ઇબાદત ન કરી ઘરમાં ઇબાદત કરવામાં આવે તેવી હાલ ખાસ અપીલ કરવામાં આવી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।